Welcome students. Today we are going to study about Unit 5, Read 1, Paper, the Phantom Pet. Standard 11, Unit 5, Read 1. Paper, the Phantom Pet. फैंटम माने होता है फैंटम यानी कि ड्रामा. ફેન્ટમનો અર્થ થાય છે બ્રાહ્મણ, એટલે કે જેનું અસ્તિત્વ નથી એવું એક પેટ. પેટ એટલે પાલતું. પીપર એટલે આમ તો કાળા મરી કહેવાય, હિન્દીમાં એને કાળી મિર્ચ કહેતા હોઈએ છીએ આપણે. કાળા મરી, મરી ખરા પણ કેવા કાળા, કારણ કે ધોળા બી આવે હો મરી. हाँ मरची લીલી भी આવે, લાલ भी આવે. અહીંયા પીપર ઓફ ફેન્ટમ પેટ આ પાઠની અંદર શું છે આપણે જોઈએ મિત્રો. અહીંયા શાળાનો વર્ગખંડ છે જેમાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીંયા એની એક ચર્ચા મૂકવામાં આવી છે. વર્ગનું જે સીન છે, ક્લાસનો સીન, એ કેવો છે? બૂમાબૂમ થતી હોય છે, કાગળો ઉછળતા હોય છે. એન્ડ ધેન ઓલરેડી ટીચર એન્ટર, એક શિક્ષિકા પ્રવેશે છે. વિદ્યાર્થીઓ આજે કંઈક રસપ્રદ શીખવાના મૂડમાં છે. એમનો મિજાજ કેવો છે? કંઈક રસપ્રદ સારું શીખવું એવો મિજાજ છે એમનો. શ્રીમતી ચાવલા તેમને પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાનું જણાવે છે. પહેલાં તો બધા વિદ્યાર્થીઓ વિરોધ કરે છે, પરંતુ પછી બધા પોતપોતાના પાલતુ વિશે, પેટ વિશે જણાવે છે. બરાબર. પરંતુ એક વિદ્યાર્થી, જે પિયા નામ છે એક વિદ્યાર્થીનું, સ્ટુડન્ટનું નામ, એ કેવી છે? બિલકુલ શાંતિથી બેઠી છે. બધાના વારા પછી પિયાને કંઈક કહેવા જણાવે છે. પિયા ખચકાય છે. આગ્રહને વશ થઈને દક્ષિણ અમેરિકાથી તેના કાકા દ્વારા લવાયેલી એક વાંદરી તેનું પાલતુ પ્રાણી છે એવું તે કહે છે. બધા વિદ્યાર્થીઓ એના વિશે જાણવા માટે ખૂબ ઉત્સાહિત છે અને પિયાને કહે છે કે તું વાંદરી શાળામાં લઈ આવ. તે મૂંઝવણમાં છે, તે ખુશ નથી, ગભરાયેલી છે. આચાર્ય તેને બોલાવે છે ત્યારે તે ગભરાઈ જાય છે, યોગ્ય ઉત્તર આપી શકતી નથી અને પિયા અસ્વસ્થ બની જાય છે. ત્યારે પ્રિન્સિપાલ સાહેબ છે એને ભાઈને, અવિક જેનું નામ છે, એને બોલાવે છે અને ત્યારબાદ બધાની સામે અવિક જે સ્પષ્ટતા કરે છે કે પિયાને તે વાંદરીનું વણગણ હતું એમ, એટલે કે અતિશય વધારે એના પ્રત્યે લાડ હતા. એટલે એ લોકોએ એમ કહે છે અવિક કે અમે બધાએ વાંદરીને દક્ષિણ અમેરિકા પાછી મોકલી દીધી છે. આવી સ્પષ્ટતા થવાથી પિયાને ઘણી બધી શાંતિ, રાહત થાય છે અને અવિકનો આભાર માને છે. પરંતુ અવિક કહે છે કે ના, મને આવતા મહિનાની તારી બધી ચોકલેટ્સ મને આપવી પડશે. અહીંયા એક ભ્રામક પાલતુ પ્રાણી વિશે કેવી રીતે અટવાય? જ્યારે તમે કોઈક જે વસ્તુ અથવા તો તમે જે વાત કરી રહ્યા છો એનું અસ્તિત્વ જ ન હોય, નો એક્સિસ્ટન્સ, એનું કોઈ અસ્તિત્વ જ નથી, અને જ્યારે એના વિશે જ્યારે તમારા ઉપર સવાલો આવે અને તમે મૂંઝાઈ જાઓ કે આ સારું, આ ખોટી વાત કરી અને અમે પકડાઈ જઈશું, એવો ભય અહીંયા પિયા નામના સ્ટુડન્ટની અંદર થાય. જોઈએ અહીંયા આખું યુનિટ આપણને શું સમજાવે છે. બહુ સરસ પાઠ છે, ક્લાસરૂમનું સીન છે. હું વાંચીશ અને ટ્રાન્સલેટ કરીશ. તો જોઈએ આપણે. The scene opens in classroom.
દ્રશ્ય છે ભાઈ? ક્લાસરૂમ. વર્ગખંડનું દ્રશ્ય છે. ઇટ ઇઝ chaotic. ક્લાસરૂમ કેવો છે? chaotic. chaotic એટલે કે ઘોંઘાટી. ક્લાસરૂમ કેવો છે? chaotic છે એટલે કે ઘોંઘાટીયો છે આખો વર્ગખંડ. Much shouting and flinging of paper and pencils. Teacher enters, looks helplessly at the scene, then walks in bravely with a smile. શું કહે છે? વર્ગખંડનું દ્રશ્ય છે. બધો ઘોંઘાટ થઈ રહ્યો છે. અતિશય ગેરવ્યવસ્થા ભર્યો છે. કાગળ અને પેન્સિલના બધા શું કરી રહ્યા છે? ઘા કરી રહ્યા છે. શિક્ષિકા પ્રવેશે છે અને લાચારીપૂર્વક લુક્સ હેલ્પલેસલી એટ ધ સીન, અને આ બધું જોઈ રહે છે લાચારીપૂર્વક. પછી વિથ અ સ્માઇલ, બ્રેવલી એટલે કે બહાદુરીપૂર્વક સ્મિત સાથે વર્ગમાં એન્ટર થાય છે. યસ. ટીચર સે ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. યુ ઓલ્સો ટુ ગુડ મોર્નિંગ. શિક્ષક કહે છે ગુડ મોર્નિંગ બાળકો. અ મોમેન્ટ્સ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. અ મોમેન્ટ, મોમેન્ટ એટલે ક્ષણ, પોઝ એટલે અટકી જાય છે. આ બધો ઘોંઘાટ એક ક્ષણ માટે અટકી જાય છે. Student say, good morning, Miss Chawla. Here is the Mrs. Chawla. Chawla. Mrs. એક કેરેક્ટર છે આપેલું. મિસિસ ચાવલા એ ટીચર છે. શ્રીમતી ચાવલા. Then the chaos continues. અને પાછો ઘોંઘાટ શરૂ રહે છે. સ્ટુડન્ટ પણ say મેમ, લાંબુ બોલે મેમ. Look, they are stealing my things. They are always stealing my black. જો તેઓ મારી વસ્તુઓ ચોરી રહ્યા છે. મારી વસ્તુઓ તેઓ દરરોજ. સ્ટુડન્ટ વન said મેમ, what are we going to today? પ્રશ્ન પૂછ્યો what are we going to. going to નો ઉપયોગ છે. મેં સર્વોત્તમ બોલે કે આજે આપણે શું કરીશું, એમ શું કરવાના છીએ આપણે. સ્ટુડન્ટ ટુ સેડ મેમ મેમ મેમ, 3 વાર બોલે છે મેમ મેમ મેમ. લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. ચાલો કંઈક આપણે રમૂજી કરીએ. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. અને આ સૂચન ઉપર બધા તાળીઓ પાડે. ચીયરિંગ. ટીચર સેડ નાઉ ચિલ્ડ્રન, ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. ટીચર શું કહે છે? તો બાળકો આજે આપણે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, આપણે ચર્ચા કરવાના છે અથવા કરીશું. ગોઈંગ ટુ નો ઉપયોગ છે મિત્રો. ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. ડોમેસ્ટિક એટલે પાલતુ પ્રાણીઓ, ઘરેલું પ્રાણીઓના વિશે આપણે ચર્ચા કરીશું. ઇમિડિયેટલી ધ ક્લાસ ઇઝ રોક્ડ બાય સ્ટોન ઓફ પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ એટલે વિરોધ કરો. અને તરત જ આખા ક્લાસે આમ વિરોધનો વંટોળ જગાવી દીધો. નો 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 એક્સેપ્ટ ફોર પિયા. પિયા સિવાય બધાએ. હુ સ્ટેન્ડ્સ એન્ડ ચીયર્સ. જે ઊભી થઈને તાલીઓ પાડી રહી હતી કે પાલતુ પ્રાણીઓ વિશે જણાવવાનું છે. જ્યારે બીજા બધા વિરોધ કરતા. એક્સેપ્ટ એટલે સિવાય. સ્ટુડન્ટ સે નો 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 ધેટ્સ બોરિંગ. અરે આ તો કંટાળાજનક છે. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ એન એનિમલ ફોર વન્સ. એકવાર તું સ્ટોપ બીઇંગ એનિમલ, પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ બીકોઝ યુ આર અ બિગ એનિમલ એક્સપર્ટ. હા, કારણ કે તું એક મોટી એનિમલ એક્સપર્ટ છે. નો મેમ, નથિંગ અબાઉટ એનિમલ. ના ના મેડમ, એનિમલ વિશે કાંઈ નહીં, પ્રાણીઓ વિશે કશું નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. આપણે એકવાર તે કર્યું હતું, ધોરણ 1 માં અમે કરી હતી એકવાર. ધેટ્સ ફોર કિડ્સ. તે બાળકો માટે છે, નાના બાળકો માટે. અમે મોટા થઈ ગયા. લેટ્સ ડુ સમથિંગ એલ્સ. ચાલો કંઈક બીજું કરીએ પ્લીઝ. લેટ્સ ગો ફોર પિકનિક. ચાલો આપણે પિકનિક ઉપર જઈએ. સલાહ આપે છે એક પછી એક સ્ટુડન્ટ્સ. આમ કરીએ તેમ કરીએ. ટીચર સેડ તમે પણ તમારું બચપણનું પ્રાથમિક શિક્ષણ યાદ કરજો. કંઈક આવો પ્રસંગ હશે તમારા લાઈફમાં, તમારા માઇન્ડમાં પણ હશે. ટીચર સે ચિલ્ડ્રન, ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ, લેટ્સ સ્ટાર્ટ બાય each one of you telling us about the pets you may have at home.
વી વિલ સ્ટાર્ટ વિથ યુ. ક્ષમા. શિક્ષક શું કહે છે? ટીચર મિસિસ ચાવલા કહે છે કે બાળકો, આજે આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે જે ચર્ચા કરીશું એને આપણે રસપ્રદ બનાવીશું. તો ચાલો આપણે એક પછી એક જેના ઘરે જે પાલતુ પ્રાણી હોય એના વિશે કહેવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલા શરૂ કરીશું આપણે ક્ષમાથી. ક્ષમા ઊભી થાય છે. સ્ટુડન્ટ નંબર 1 ક્ષમા. સવાઈ છે સ્ટુડન્ટ. મિસિસ ચાવલા ઇઝ અ ટીચર. ક્ષમા a student. Sama said, yes, as most of you lucky ones know those who have been to my house. શું કહે છે? હા, તો તમારામાંથી જે મારા ઘરે આવ્યા છે એ બધા નસીબદાર છે. I have got bunch of rare Angora rabbits. મારી પાસે અંગોરા સસલાની જોડ છે. They are very beautiful and they have these long soft fur. તેઓ ખૂબ સુંદર મજાના છે અને તેમને લાંબી એવી રૂંવાટી પણ છે. So people breed them for the fur to make sweaters. તેથી લોકો તેને બ્રીડ કરવું. બ્રીડ એટલે ઉછેરવું. તેને ફર એટલે રૂંવાટી માટે, બાલ માટે ઉછેરે છે. સ્વેટર બનાવવા માટે, બાલ માટે આ અંગોરા રેબિટ્સને ઉછેર કરે છે. બ્રીડ. સ્ટુડન્ટ સે, યા મેમ, દે આર રિયલી ક્યુટ. વિદ્યાર્થી કહે છે હા મેમ, ખૂબ જ ક્યુટ છે, મજાના છે. ધ ફર ઇઝ સો સોફ્ટ મેમ. એમની રૂંવાટી ખૂબ જ મુલાયમ છે. ટીચર સે વેરી ગુડ ક્ષમા. હુ ઇઝ નેક્સ્ટ? ખૂબ સરસ ક્ષમા. હુ ઇઝ નેક્સ્ટ? Many hands wave in the air and there are shouts of memmi, memmi, memmi. મમ્મી નહીં, મેમ્મી. મેમ હું, ઘણા બધા હાથ ઊંચા થાય છે હવામાં અને કહે છે મેમ હું બોલું, હું બોલું. ટીચર said yes Rohan. The second number student is Rohan. રોહન બોલે. હવે રોહનનું જોઈએ પેટ શું છે. I have got the fiercest dog in the world, whole world, a Rottweiler. Fiercest એટલે કે ખૂંખાર, ઘાતકી. મારી પાસે હોલ વર્લ્ડ, આખી દુનિયાનો ઘાતકી કૂતરો છે, રોટવીલર. કૂતરા રાખવાનો શોખ ઘણાને હોય છે. અહીંયા રોહનને પણ છે. એની પાસે રોટવીલર નામનો કૂતરો છે. His name is Killer. તેનું નામ કિલર છે. He is a very dangerous dog. ભયંકર છે. ડેન્જરસ, ભાઈ ડેન્જરસ થી આગળ રહેવું જોઈએ ને, અહીંયા ઘરમાં રાખે છે. But he is highly trained, so he doesn't bite any one of us. તેને ખૂબ ઊંચી તાલીમ આપવામાં આવી છે, તેથી તે અમને કોઈને કરડતો નથી. ઘરમાં નાનું બાળક ગી જાય તો બે લાફા ફટકારે, ખબર નથી પડતી, આમ કરે તેમ કરે, અહીંયા આગળ કૂતરાને હાથ પકડી નગવા લઈ જાય. બોલો, હારું હારું લાવીને ખવડાવે સ્પેશિયલ. ઓ વાવ. હવે શું કૂતરાના નસીબ છે. ઓકે ઓકે. ટીચર સે થેન્ક યુ રોહન. નેક્સ્ટ સ્ટુડન્ટ 2 સે. હવે અહીંયા નામ નથી આવતું, અહીંયા સ્ટુડન્ટ 2 બીજો વિદ્યાર્થી કહે છે આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વીન પર્શિયન કેટ્સ. પર્શિયન બિલાડીઓની મારી પાસે જોડ છે. ટ્વીન છે, બંને બિલાડી એક સાથે જન્મી. માય અંકલ સેઝ દે આર અ વેરી રેર કલર. કે મારા પપ્પા કહે છે કે, મારા કાકા કહે છે, સોરી, કે મારા કાકાએ કહે છે કે તેમને આવો કલર ભાગ્યે જ મળે છે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. મારે તેમને રોજ બ્રશ કરવો પડે છે. પોતાના તો બહાર હરખી રીતે ઓળાવતા ના હોય, નખ કાપતા ના હોય, બીજાનું કરવું પડે. ભાઈ શું કરે કોણ? Their names are silver and gold because they are so precious. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ રાખ્યા છે બિલાડીઓના નામ, કારણ કે તેઓ ખૂબ જ કિંમતી છે, પ્રિસિયસ છે. બોલો ભાઈ, પ્રાણી છે, પ્રાણી તો મુક્ત રીતે ફરે, પક્ષીઓ મુક્ત રીતે ફરે, એમનું જીવન વિતાવે. ધેટ્સ ઇટ. દે પછી અટકી જાય છે. The rest of the presentations take place in
Mime, as Pia gets up and walks downstairs to talk directly to the audience. She is troubled. બાકીની બધી પ્રેઝન્ટેશન જે છે માઇમ એટલે મૂક અભિનયમાં એસ પિયા ગેટ્સ અપ પછી પિયા ઊભી થાય છે અને તે સીધી જ આખા ઓડિયન્સને સંભળાય એના માટે થઈને એ આગળ સ્ટેજ ઉપર જાય છે. તે કંઈક વ્યથિત લાગે છે. પિયા વ્યથિત લાગે છે. હવે પિયાનો વારો આવે છે. પિયા is a student also. Teacher said, "Come on, Pia, let's hear about your pets." आओ पिया आओ, ચાલો આપણે બધા સાંભળીએ પિયાના પાલતુ પ્રાણીઓ વિશે. There is a silence. Everyone turns to Pia. બધા જ શાંત થઈ જાય છે. બધા પિયાની તરફ જોવે છે. Student 3 said, "Yes, Pia." Student 1, 2 and 3. "Yes, Pia. What is your pet?" "Bet. It is the best." Bet and pet. Pet. Bet means શરત લગાવી. Pet એટલે પાલતુ. હા પિયા, તારું પાલતુ શું છે? લાગી શરત તે શ્રેષ્ઠ હશે. Student number 4 said, "Pia, the great animal expert." Priya, एक महान प्राणी शास्त्री. "Go on, Pia. Don't tell me you don't have a pet." શરૂ કર પ્રિયા, એવું ના કહેતી કે મારી પાસે કોઈ પાલતુ પ્રાણી નથી. Student 5 said, "She has a dog." 5મો નંબર વાળી વચ્ચે વંગરો મૂકે. તેની પાસે એક કૂતરો છે. I have seen it. મેં જોયેલો છે. It is an old street dog. તે એક શેરીનો ઘરડો કૂતરો છે. It can hardly walk. તે માંડ ચાલી શકે છે. હે ને, અમુક સ્ટુડન્ટની મજાક કરવાની આદત હોય છે. ઓકે, અહીંયા મજાક કરે છે. બાકી માંડ ચાલી શકતો શેરીનો ઘરડો કૂતરો છે એની પાસે. મચ લાફ્ટર. મોટો હસવાનો અવાજ આવે છે આખા ક્લાસમાં. સ્ટુડન્ટ સે, "Really, Pia? ખરેખર પ્રિયા? Only a street dog? માત્ર એક શેરીનો કૂતરો?" "Maybe it is wolf in disguise." કદાચ તે શું કહે છે? ડિસ્ગ્યુઝ એટલે ડિસ્ગ્યુઝ મીન્સ સ્વાંગમાં છુપાયેલું. એની અંદર આ તો કૂતરાના સ્વાંગમાં છુપાયેલું વરુ હશે, કૂતરો નહીં હોય. બીજો મજાક કરે છે. ટીટર્સ ઓલ અરાઉન્ડ. ટીટર્સ ટીટ કરે ને, ટીટર્સ એટલે અઠાશ્ય. અહીંયા ટીટર્સ માં થશે અઠાશ્ય. આખા વર્ગમાં જોરથી હસવાનો અવાજ સંભળાય છે. હા 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 હા. આપણે બધા માણસ છીએ, માણસ અહીંયામાં જશું જોઈએ. Bet she has the most exciting pet. Come on, Pia, tell us. લાગી શરત, પિયાની પાસે એક રોમાંચ પ્રમાણે એવું પાલતું હશે. બોલો લાગી શરત. Come on, Pia, અમને જણાવ. Student said, chanting. Pia, 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 Pia. એમ કરે ને. હા, yeah. Pia goes slowly to the top of the class. ક્લાસની સૌથી આગળ જાય છે. As soon as she is there, everyone is quiet. જેવી રીતે પહોંચે છે બધા સાયલેન્ટ થઈ જાય. Quiet. એકદમ quiet. Teacher said, "Go on, Pia. Pia, બોલ. We would love to hear all about your pet." અમને તારા પાલતુ વિશે સાંભળવાની ખૂબ મજા આવશે. મેડમ કહે છે. Pia said, almost inaudible. ન સંભળાય તેવી રીતે ધીમેથી બોલે છે. I have a, મારી પાસે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા મીન્સ ખાલી જગ્યા હજી બોલી નથી, સુઈ જઈ. સ્ટુડન્ટો બોલવા મળે છે વચ્ચે. We can't hear you. અમે તને નથી સાંભળી શકતા. Speak up. જોરથી બોલ. Louder, Pia. જોરથી બોલ. Pia said, I have a. Take a deep breath. Now the decision is taken. The speaks up. એક ઊંડો શ્વાસ લે છે અને જોરથી બોલવાનો નિર્ણય સાથે બોલે છે. A monkey. મારી પાસે એક વાંદરો છે. શું છે? વાંદરું. કારણ કે લેડી હોય કે જેન્ટ્સ હોય, મેલ કે ફિમેલ મંકી, એને મંકી જ કહેવાય, વાંદરું.
ક્લાસ ઇરપ્સ વિથ એક્સાઇટમેન્ટ. આખો વર્ગ શું કરે છે? એક સુંદર વાંદરું એની જોડે હશે, એટલે કે આખો વર્ગ એક્સાઇટમેન્ટ, ઇરપ્સ એટલે ખળભળી ઉઠે છે. એક્સાઇટમેન્ટ ઉત્તેજનાથી આખો વર્ગ ખળભળી ઉઠે છે. ઓહ, સ્ટુડન્ટ સે, વિદ્યાર્થીઓ બોલે છે. મંકી ઘોષ, ધેટ્સ સો કૂલ. મેન સી ઇઝ સો લકી. શું કહે છે? એક વાંદરું છે એની પાસે, કેટલું સરસ. અરે આ તો કેટલું સરસ છે. તેણીની ખૂબ નસીબદાર કહેવાય કે એક વાંદરું છે એની પાસે. વાવ, પેટ તરીકે વાંદરું છે. ગુડ, નાઇસ. જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમાયરેશન એન્ડ એનવી. એક્સપ્રેશન્સ, બધા એક્સપ્રેશન કેવા આવે છે? એટલે કે અભિવ્યક્તિઓ. એડમાયરેશન પ્રશંસાના અને ઈર્ષ્યાના. એનવી, એનવી એટલે ઈર્ષ્યા થવી. પ્રશંસા ઈર્ષ્યાના ભાવ બધામાં થયો છે. આની પાસે તો વાંદરું છે. ટીચર સે, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ અસ સ્પીક. ગો ઓન પ્રિયા. બાળકો બાળકો તેણીને બોલવા દો. પ્રિયા બોલ. પ્રિયા સેડ, યા ઓકે ધેટ્સ ઇટ. હા બસ એ જ. એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ? હા, મારી પાસે એક વાંદરું છે, હવે હું જઈ શકું? સ્ટુડન્ટ નંબર 5 શું બોલે છે? સ્ટુડન્ટ નંબર 5, કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝ્યુઅલ પેટ. અનયુઝ્યુઅલ એટલે વિશિષ્ટ. અહીંયા અનયુઝ્યુઅલ નો અર્થ થશે વિશિષ્ટ એવા તારા પાલતુ પ્રાણી વિશે અમને કંઈક જણાવ. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. પિયા સેડ, યસ વેલ, કઈ વાંધો નહીં, સારું, ચલો. સ્ટુડન્ટ 1 સેડ, સો ક્યુટ, કેટલું મજાનું. સ્ટુડન્ટ નંબર 2, ઇટ ઇઝ અ બોય ઓર અ ગર્લ? બોય ઓર અ ગર્લ, વાંદરું છે પણ કેવું છે? નર છે કે નારી, એમ પૂછે છે. પિયા સેડ, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. હા, નારી જ છે ભાઈ, ચોક્કસપણે તે નારી જ છે. લાફ્ટર, હસે છે પિયા. પિયા સેડ, ઇટ્સ અ કેપ્ચિંગ મંકી. આમ તો કેપ્યુશિન કહેવાય ને, કેપ્યુશિન કહીશું આપણે. કેપ્યુશિન મંકી. કેવું મંકી છે આ? કેપ્યુશિન. એટલે કેપ્યુશિન એને કહેવાય છે કે જેની માથા પર ભરાવદાર વાળ હોય, સ્ફૂર્તિલી હોય અને ચાલાક હોય વાંદરું, એને કેપ્યુશિન વાંદરું કહેવામાં આવે છે. એની જાત છે કેપ્યુશિન. પિયા સેડ, હા, ઓલ વોટ? ભરાવદાર વાળ હોય મોટા બધા. એમ જો અહીંયા ભ્રામક ફેન્ટમ પેટની વાત કરી છે. ભ્રામક વાંદરું, માથા પર ભરાવદાર બાલ, એને પોતાને પણ છે ને. અહીંયા શું ભ્રામક છે એ કંઈ ખબર પડતી નથી, પણ એક મજાકના હદમાં છે અહીંયા. સ્ટુડન્ટ નંબર 4 સેડ, વેર ડીડ યુ ગેટ ઇટ? સોરી, પિયા સેડ, અ કેપ્યુશિન મંકી. ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. ઇટ્સ ક્વાઇટ રેર. તે દક્ષિણ અમેરિકામાંથી લાવવામાં આવ્યું છે કેપ્યુશિન મંકી. કેપ્યુશિન મંકી, અને તે દુર્લભ છે. વેર ડીડ યુ ગેટ ઇટ? તું ક્યાંથી લાવી? તને ક્યાંથી મળી? તો પિયા સેડ, માય અંકલ બોટ હર ઇન ચીલે. ચીલથી લાવ્યા હતા. એમ ક્યાંથી લાવ્યા હતા? ચીલેથી લાવ્યા હતા. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. એક પ્રાણી તજજ્ઞ છે એના કાકા. એન્ડ સો હી ગોટ હર. તેથી તેઓ તે લાવ્યા છે. ક્યાંથી? ત્યાંથી મળી ગઈ એમ. સો હી ગોટ હર. સ્ટુડન્ટ સેડ, વાવ, ધેટ્સ ઓસમ. Awesome. How old is she? How long have you had her? What does she eat? What does she wear? Where does she sleep? જો પ્રશ્નનો મારો આવે છે. કેટલા બધા પ્રશ્નો પૂછી લીધા બધાએ. તે અદ્ભુત કહેવાય. એની ઉંમર શું છે? તારી પાસે ક્યારથી છે? તે શું ખાય છે? શું પહેરે છે? ક્યાં સૂવે છે? એટસેટ્રા. બધા પ્રશ્નોનો મારો ચલાવે છે બધા. ટીચર સેડ, children calm down. બાળકો બાળકો શાંતિ રાખો. calm down please, otherwise I will have to give you a writing task. ધમકાવવા પડે ભાઈ, શું કરે? ન માને તો પછી કેવું પડે? લખવા બેહાડી દે. ગુજરાતીમાં. અંગ્રેજીમાં શું કહે છે? I will have to give you a writing task. હું તમને લખવા બેસાડી દઈશ. ઓકે, ધમકાવે છે. શાંતિ રાખો નહીતર ગયા તમે. અધરવાઇઝ જે કન્જક્શન છે. At this they are immediately quiet. અને તરત જ શાંતિ. લખે કોણ? સ્ટુડન્ટ 5, યે ગેટ સમ ફોટોસ એન્ડ ઓલ. શું કહે છે? તેના ફોટા ને બધું તો લાવ.
સ્ટુડન્ટ નંબર 6, વાય ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? હવે ફોટો શા માટે મિયા એને વળી પિયા એને વર્ગમાં કેમ ન લાવી શકે? સ્ટુડન્ટ સી, બધા વિદ્યાર્થીઓ સાથે, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. તેને કહો કે વાંદરી ક્લાસમાં લઈને આવે. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. એક લાઈક અ શો એટલે કે મીન્સ શો કરે ને બધા એમ, એવું શો જેવું થશે. શા માટે વળી? હવે આગળ કહે છે ટીચર સેડ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા. અહીંયા ક્વેશ્ચન ટેગ છે કે ક્લાસમાં વાંદરાને લાવે, નહીં લાવે પિયા? ટીચર સેડ ઓલ રાઈટ આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હું ખાસ પરમિશન માટે હું પ્રિન્સિપાલને વાત કરીશ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ પડે છે અને રિસેસનો સમય થાય છે. ફસાઈ જઈએ ને ભાઈ, અનબિલીવેબલ જેવી વસ્તુ આપણે આપણા મગજમાંથી નીકાળીએ ત્યારે ઘણી વખત ફસાઈ જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે આપણને જેટલી સારી માહિતી હોય એનું જ વર્ણન કરવું, અને જૂઠમાં તો હંમેશા ફસાઈ જવાની જ વાતો હોય છે. જોઈએ આગળ શું કહે છે. શમા સેડ પિયા, હે પિયા, ધ પ્રિન્સિપાલ કોલિંગ યુ. પિયા, તને આચાર્ય બોલાવે છે. કોણ કહે છે? શમા હતી ને આપણે પહેલું જેનું પાલતું શું હતું ભાઈ? શમાનું પાલતું પ્રાણી કયું હતું? યાદ કરો, શું ભણ્યા તમે આગળ? તો અહીંયા આપેલું છે ને, અંગોરા રેબિટ્સ હતા એના પાલતુ પ્રાણી. જોઈએ આગળ શું કહે છે. પિયા સેડ વોટ હેવ આઈ ડન? શું, શા માટે, મેં વળી શું કર્યું છે? આચાર્ય કેમ બોલાવે છે મને? એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, હી કોલ્સ પિયા, સી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. આચાર્ય પ્રવેશે છે, તે પિયાને બોલાવે છે, તેણીની જાય છે, ધ્રુજતી જાય છે. આચાર્ય બોલાવે, ટાટ ચડી જાય. પ્રિન્સિપાલ સેડ, ઓ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી ધેટ યુ હેવ અ delightful monkey as a pet, but this is just wonderful. I think it would be a wonderful idea to bring your monkey to school. What did you say her name was? Garam masala. વાંદરીનું નામ શું પાડ્યું છે? ગરમ મસાલા. પિયા સેડ પીપર. પિયા કહે છે પીપર. મરી, કાળા મરી, કાલી મિર્ચ હિન્દીમાં કહીએ તો કાલી મિર્ચ નામ પાડ્યું છે. શું કહે છે આચાર્ય? હા તો પિયા, તારી શિક્ષિકાએ મને હમણાં જ જસ્ટ એટલે હમણાં જ જણાવ્યું કે તારી પાસે એક પાલતુ તરીકે ખૂબ જ સુંદર વાંદરી છે. એટલે આ તો ખૂબ અદ્ભુત કહેવાય, વાંદરી પાલતું છે. મને લાગે છે કે તારી વાંદરીને શાળામાં લાવવાનો વિચાર કેવો છે? મસ્ત છે, અદ્ભુત છે. તે શું કહ્યું? તેનું નામ ગરમ મસાલા છે, એવું તો કહી દે. ગરમ મસાલા. પિયા કે પેપર એટલે કે મરી નામ. આચાર્ય શું કહે છે પ્રિન્સિપાલ? હવે આગળ પ્રિન્સિપાલ said, Priya, what's wrong with you? Not feeling well, dear? Then I would really better call your brother. Give me his mobile number. I will ask him about the monkey and then I will tell him to take you home. How is that? આચાર્ય શું કહે છે? અરે પિયા, તને શું થયું છે? વાલી, તને સારું નથી લાગતું બેટા? તો મારે ખરેખર તારા ભાઈને ફોન કરવું સારું રહેશે. મને તેનો મોબાઈલ નંબર આપ, હું તેને વાંદરી વિશે પૂછીશ અને પછી તને ઘરે લઈ જવા માટે પણ કહીશ. બોલ, કેવું રહેશે આ? ભાઈને બોલાવવાનો. પિયા તરત જ ઇમિડિયેટલી સ્ટ્રેટિંગ અપ, તટ્ટાર થઈ જાય છે પિયા. ના, મને કંઈ નથી થયું. નો સર, આઈ એમ ઓકે. હા સાહેબ, હું બરાબર છું. આઈ એમ ફાઇન, મને સારું છે. આઈ વિલ આસ્ક માય બ્રધર માય સેલ્ફ અબાઉટ ધ મંકી. એટલે કે હું કેમ કહું છું કે હું મારા ભાઈને મારી જાતે જ વાંદરી વિશે જ કહીશ. તમારે એને બોલાવીને પૂછવાની જરૂર નથી. એક ખોટું બોલો, કેટલું ખોટું બોલવું પડે? હા, ગજબ કહેવાય કે નહીં કહેવાય? શા માટે? વાય ઓલ ધીસ? ખોટું બોલવાનો કંઈ અર્થ નથી.
આગળ જોઈએ. પ્રિન્સિપાલ સેડ, "Why child? It's your very own brother. See, he will take you to the sick room. He can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now isn't it grand? Oh yes, Avik, come here please." જો એટલામાં અવી આવી ગયો. શું કહે છે આચાર્ય? કેમ બેટા? ઇટ્સ યોર વેરી ઓન યોર બ્રધર, એટલે કે તારો પોતાનો ભાઈ છે, તારો સગ્ગો ભાઈ છે, તે તને સિક રૂમમાં, એટલે સિક રૂમ એટલે કે તને માંદાઓના રૂમમાં લઈ જશે. એટલે કે અહીંયા સ્કૂલમાં એક બાળક બીમાર થાય તો બીમારી માટે પણ અલગ રૂમ ફાળવેલો છે. માંદાના ખંડમાં લઈ જશે અને તે મારા મોબાઈલ ઉપરથી તારા માતા પિતાને ફોન કરશે અને ત્યાં સુધી હું, તારા માતા પિતા આવશે ત્યાં સુધી હું એને વાંદરી વિશે પૂછી લઈશ. બરાબર? સારું નહીં રહ્યા? અરે લે, આવિક આવી ગયો, મહેરબાની કરીને અંદર આવી જા. આવિક બોલો આવી ગયો એટલી વારમાં, તો જે ફોન કરતા પહેલાં. આવું ગજબ ના કહેવાય? ટેકનોલોજી આગળ વધી ગઈ લાગે છે, ઘણી બધી એડવાન્સમાં થઈ જાય, બોલો થઈ જતું હશે ડાયરેક્ટ. અવિક જોઈએ હવે અવિક શું કહે છે. રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ, જમણી બાજુથી પ્રવેશતા, "સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બહેનને ફરી કોઈ તકલીફ થઈ?" પ્રિન્સિપાલ, "નો નો." પિયા સેડ, "યસ." પ્રિન્સિપાલ ના પાડે છે, પ્રિયા હા પાડે છે કે ટ્રબલ થઈ છે, બચવું છે, ભાઈ આવી ગયો છે, બચી જશે. પ્રિન્સિપાલ સેડ, "આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ." મને લાગે છે કે તારી બહેનને ઠીક નથી લાગતું, બહુ ઠીક નથી લાગતું. "આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ." શું થયું છે એ મને ખબર નથી. શું કહે છે? "She seemed fine until started asking I started asking her about your monkey." એટલે કે મેં એને તમારી વાંદરી વિશે પૂછવાનું કર્યું, શરૂ કર્યું પૂછવાનું, ત્યારથી એને સારું નથી લાગી રહ્યું. ત્યારથી એ ઘણી વાર એવી બાબતો હોય અનએક્સપેક્ટેડ જેને કહેવાય, શું થાય, ઝાડા થઈ જાય, ધ્યાન રાખવું પડે. અવિક સેડ, "મંકી? વાંદરી?" પ્રિન્સિપલ, "હા, યસ યસ, you must be confused. What with all the garam masala and kali meat? Haha. But you see beta, it's like this. Your sister Pia has created a sensation in school today by telling her class about your pet monkey, people." Yes, sensation, yes. Sensation means ઉત્તેજના, ખળભળાટ મચાવી દીધી આખી શાળામાં વાંદરી વિશે જણાવીને. એટલે શું કહે છે? તું જરૂર મૂંઝાઈ ગયો હોઈશ. ગરમ મસાલા અને કાળી મિર્ચનું આ બધું શું છે? ભલે ભલે, પણ બેટા આ વાત એવી છે કે તારી બહેન પિયાએ આ તારા પાલતુ પીપર વિશે વાત કરીને, વાંદરી વિશે વાત કરીને આખી સ્કૂલમાં ઉત્તેજના પેદા કરી દીધી છે. ઉત્તેજના, ખળભળાટ થઈ ગઈ છે સ્કૂલમાં, વાંદરી પાડી છે. અવિક સેડ, "So papers gone to your head finally, hasn't it?" ઓકે ઓકે, તો છેવટે તારા મનમાં વાંદરી ઘૂસી ગઈ છે, ખરું ને? પેપર ઘૂસી ગઈ છે. પિયા નોડિંગ, શી માથું ધણાવતા કહે છે કે તો. અવિક સેડ, "વોટ? શું?" પિયા સેડ, "See, paper, the she monkey has gone to my head. Avik, please." વાંદરી મારા મગજ ઉપર સવાર થઈ ગઈ છે, અવિક ભાઈ કંઈક કર, બચાવ. હવે બેન સાણસામાં આવી ગયા છે, છૂટવાના બધા પેતરા કરવા પડશે. અવિક છોડાવે છે કેવી રીતે? અવિક સેડ, "No, actually it's my silly sister's fault." ના ના, ખરેખર તો સિલી એટલે મૂર્ખ, આ મારી મૂર્ખ એવી બહેનનો જ વાંક છે, એની જ ભૂલ છે. ફોલ્ટ એટલે ભૂલ, વાંક. "My parents knowing that she can't handle any excitement for long." એટલે કે મારા મમ્મી પપ્પાએ જાણ્યું, એટલે કે એમને ખબર પડી કે આ પિયાને ઉત્તેજના લાંબો સમય સુધી નહીં સંભાળી શકે, તો શું કર્યું? "Have sent the poor monkey back to South America." તો બિચારા વાંદરીને એમણે સાઉથ અમેરિકા પાછી મોકલી દીધી.
જો બચાવ થાય છે, અહીંયા આવી બચાવ કરે છે. તો સ્કૂલમાં લાવવી પડે. હા છે તો સ્કૂલમાં લાવવી પડે ને વાંદરીને. હા એટલે મિત્રો બોયઝને ખાસ કહું છું, ક્યારે આપણી બેનને આપણે આવા શબ્દોથી બોલાવવી જોઈએ નહીં. બેન બેન છે, હંમેશા માન આપીને બોલાવવી જોઈએ, એ પણ યાદ રાખશો. ઓલ સેડ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલની સાથે બધા ઓ, પણ કે જોવા નહીં મળે વાંદરી. સાઉથ અમેરિકા પાછી રિટર્ન કરી દીધી છે, કન્ફર્મ ટિકિટ હતી. ધેટ્સ જસ્ટ ટુ બેડ, ખૂબ ખરાબ થયું આ તો. ધેટ ઇઝ જસ્ટ ટુ બેડ, ખૂબ ખરાબ થયું. Gosh, imagine poor Pia was going to be arrested. બધા કહે છે, વિચારો કે ભગવાન, કલ્પના કરો બિચારી પિયા એ વાંદરીના વિચારો પાગલ થઈ જાત તો શું થાત ભાઈ? Going to be arrested. Avik said, yeah, I was hoping that she would be. I wish I could have shipped her back to the South American jungles and kept the monkey instead. So કહે છે અવિક, હા વળી, ये એટલે હા વળી, I was hoping that she would be. શું કહે છે? મને એમ જ હતું કે એનું એવું જ થાત, આનું છોકરીનું એમ. I wish I could have shipped her back to the South American jungles. કે દક્ષિણ અમેરિકા જંગલમાં છોડી આવો તો કેવું? શેમાં? એક મિનિટ. And kept the monkey inside. વહાણની અંદર શિપ્ડ આગળ શું કહે? વહાણમાં દક્ષિણ અમેરિકા જંગલમાં છોડી આવો તો કેવું એમ. Bell rings, બેલ વાગે છે. પ્રિન્સિપલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ્સ ધ વિંગ્સ. બેલ વાગે છે. આચાર્ય અને શિક્ષકો બાળકોને ક્લાસરૂમમાં મોકલવા લાગે છે. પ્રિન્સિપલ સેડ, વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. ચલો કંઈ વાંધો નહીં, આ હવે વાતનો અંત આવી ગયો. ટુ બેડ, ખૂબ ખરાબ થયું. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. અમને ખૂબ ખરાબ થયું કે આપણે આ અદ્ભુત એવા પ્રાણીની મુલાકાત થઈ શકી નહીં, આપણને એની મુલાકાત શક્ય ન બની. હવે ચાલો બધા વર્ગમાં બેસી જાઓ. બધા વિદ્યાર્થીઓને મોકલી દે છે. સરસ કહેવાય ને, વળાંક, આખો ટર્નિંગ પોઈન્ટ બદલાઈ જાય છે. અને એક ફેન્ટમ પેટની જે વાત પીઆઈ ક્લાસ સમક્ષ કરી અને પોતે પકડાઈ ગઈ કે હવે શું થશે, પણ આખી બાજી પલટાઈ જાય છે. એનો ભાઈ આવીને એને આમાંથી બચાવી લે છે. આગળ કહે છે, ટીચર સે કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગો બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર. ચલો બધા જ ફટાફટ પોતાના વર્ગમાં ચાલ્યા જાઓ. બ્રેક ટાઈમ્સ ઓવર એટલે કે રિસેસનો સમય ખતમ થઈ ગયો, પૂરો થઈ ગયો છે. ચલો ગોઝ બેક ટુ ધ ક્લાસ. ચાલો કંટાળો આવે ને, માંડ 15 મિનિટની રિસેસ પડી હોય ને તરત બેલ વાગે. આપણે તો તડકે બેસવું હોય શિયાળામાં તો. હા વળી બેલ ક્યાં વાગે? ઘણા તો વિચાર એટલે બેલને અંતાડી દો ને. હું ભાઈ એના કરતા ઘરે રહે ને. As the children leave, dragging their feet unwillingly and muttering and grumbling, Pia moves back to her spot downstage right. સરસ વાત કરે છે. બાળકો ઘણ કરતા ને બબડાટ કરતા ઈચ્છા વગરના અનિચ્છાએ પરાણે તેમના પગ ઢસડીને જાય છે, ત્યારે પિયા નીચેના સ્ટેજ તેની નિશ્ચિત જગ્યાએ પાછી આવી જાય છે, નીચે આવી જાય છે. લોકો બધા બાળકોનો મૂડ મરી ગયો. પિયા સેડ અસાઇડ, થેન્ક્સ અ લોટ. બાજીએ ખસીને કહે છે એના ભાઈને, અવિક યુ હેવ સેવ્ડ મી. ભાઈ તારો ખૂબ ખૂબ આભાર, તે મને બચાવી લીધી. હવે અવિક શું કહે છે? અવિક સેડ ધેટ્સ નોટ ઇનફ. ના આટલું કંઈ પૂરતું નથી, નહીં ચાલે આ બધું. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન. હવે આખા મહિનાની તારી ચોકલેટ જે તને મળવાની છે બધી જ મારી થઈ ગઈ.
नहीं चाले कैसे ओ नो भैया प्लीज ना ना भैया प्लीज ना ચોકલેટ ના લઈ લે નહીં તો ઘરે ભાંડો ફૂટી જાય કે પિયાએ આવું નાટક કર્યું સ્કૂલમાં અને ભાઈ ઘરે કહી દે તો પિયા બેનનું આવી બને એટલે આખા મહિનાની ચોકલેટ એમને આપવી પડશે ભાઈને અવિકને મિત્રો બહુ રમૂજી ભરી ભાઈ બહેનનો પ્રેમ અહીંયા છતો થાય છે આપણે જોઈ શકીએ છીએ પણ મિત્રો હંમેશા આપણે આપણી બહેનોને માનપૂર્વક બોલાવીએ એક સારી વસ્તુ છે એક સંસ્કાર છે તો અહીંયા આપણે યુનિટ 5 નો રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ આપણે પૂરો કરીએ છીએ એક ભ્રામક પાલતુ પ્રાણી કયું હતું પેપર મંકી કોનું હતું પિયાનો અ ગર્લ મંકી ઓકે સી યુ બરાબર અભ્યાસ કરજો મિત્રો હવે પછી આપણે રીડ 2 જોઈશું ઓકે થેન્ક યુ બાય